રાજકોટમાં એનાલોગ પનીર વેચાણનો મામલો સામે આવ્યો। સીલ કરાયેલું કારખાનું ફરી ધમધમતું જોવા મળ્યું। લાતી પ્લોટમાં એનાલોગ પનીરનું વેચાણ ચાલુ। પ્રતિબંધ છતાં જાહેરનામું નહીં હોવાનો દાવો। આરોગ્ય માટે હાનિકારક પનીર વેચાતું હોવાનો આક્ષેપ। ₹450ના ભાવે એનાલોગ પનીરનું વેચાણ। તંત્રની કામગીરી સામે મોટો સવાલ। દરવાજો ખોલતા નથી, પણ દરવાજો ખોલાવશું, એનું સેમ્પલ બી લેશું, જો અનહાઇજીનિક હશે તો સીઝિંગ કરશું અને દંડ બી કરશું। ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક પ્રમાણેનું જે નોટિફિકેશન આવ્યું છે, નોટિફિકેશનના આધારે કડકમાં કડક કાર્યવાહી છે। આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવ જોડાયા છે। જી ધ્રુવ, એક તરફ કારખાનું છે તે સીલ કરવામાં આવ્યું હતું અને એનાલોગ પનીર ત્યાં બનતું હતું, ફરીથી કારખાનું શરૂ થયું છે। ક્યાંક આરોગ્ય તંત્રની કામગીરી ઉપર મોટો સવાલ ઉઠી રહ્યો છે, શું કહેશો? ચોક્કસથી પનીર નામનું જે આ કારખાનું છે જૂનવાણી જે મકાન છે ત્યાં જે કારખાનું ચાલતું હતું અને લાંબા સમયથી ધમધમતું હતું। હાલ અત્યારે સમગ્ર મામલે આરોગ્ય અધિકારી પણ દ્વારા જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। સેમ્પલિંગની જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે। સેમ્પલિંગની કાર્યવાહી કરવામાં આવી છે। કેટલું પનીરનો જથ્થો એના લોકો પડ્યા એનાલોગ ચીઝ પનીર છે અત્યારે ટોટલ 50 જેટલો આપણે ફૂડમાં જણાઈ આવે છે। એટલે આપણે એમાંથી જે અલગ અલગ વેરિયન્ટ હોય દરેકનો આપણે સેમ્પલ અત્યારે ખાસ તો આ પ્રોસેસ કઈ પ્રકારની મીડિયા અગાઉ આપણે સેલ કરેલું કે પનીરની પેકિંગ આપણે ઉપર ડ્રાઈવરથી દરમિયાન આપણે સીલ કરેલું હતું। સીલનું એવું છે કે જે સીલ છે તે કર્યા બાદ એ લોકો એનું જે વહીવટી ચાર્જ છે ભરે, આઈટમ રજૂ કરે, એનું જે કઈ નોટિસ આપે એનું જવાબ રજૂ કરે। એ સિવાય જે કઈ ક્ષતિઓ જણાયેલું હોય એના અંગે એક સોગંદનામું એને આપવાનું હોય છે। એ દરેક કાયદાકીય પ્રક્રિયા પૂરી કરે પછી અમારા ઉપર અધિકારીએ સીલ ખોલવા માટે મંજૂરી આપતા હોય છે। જનરલી કાયમ માટે ધંધો પહેલી વખત ન હોય ત્યારે આજે પણ ક્યાંક આરોગ્ય અધિકારી અંદર શું આવી શકે તેના ખૂબ જ મોટી સંખ્યામાં પ્રતિબંધ મૂકેલો છે એમાં પનીર ખાસ કરી છે। તો આપણે એવી જે પનીરની અલગ જે છે થોડો કઈ નમૂના મળી આવે છે। એ સિવાય જે અગાઉ ખોલેલી એમાંથી એને ખુલાસો એવો છે કે માણસ છે એને આપેલી હોય કે ભાઈ કોઈ બીજા વ્યક્તિ આવે થોડું નહીં ખોલેલું નહીં ત્યારબાદ ખાલી ખોટું આવી જાય આયા બને છે કે પછી એવી વાત સામે ના બને ઉત્પાદન કે રસોઈમાં અમે માત્ર પનીરનું ઉત્પાદન કરીએ છીએ। એ ચેનલો મળી આવે છે તે જુનાગઢ છે અમે ખરીદ કરેલ છે। આમ છતાં અમે એના બિલ ખરીદ બિલ છે કે વગેરે તપાસ ખરેખર ત્યાંથી તપાસ કાર્યવાહી સૌપ્રથમ તો આપણે સેમ્પલિંગ છે ખાદ્ય સંપર્ક કરશે। એ સિવાય જરૂર જણાય તો જે હાઇજેનિક કન્ડિશન અંગે જે કઈ હોય તેને અમે દંડ કરીશું। અને સાહેબ ખાસ તો મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ એને લોકો પનીર તો હવે કઈ વપરાશમાં આવે તો કાર્યવાહી રાજકોટ જેવું અલગ અલગ ટીમો બનાવી એની દરેક વસ્તુઓને ખાસ કરીને પહેલા સૌથી પહેલો ઉપયોગ અનેકનો થતો હોય વસ્તુઓ બનાવતા હોય એમાં વધારે પનીરો ફરક હોય। આપણે રેસ્ટોરન્ટ છે અને વધારે અગાઉ પણ આપણે જે 2 મહિનાથી ડ્રાઈવ આવે છે એમાં પનીર ડ્રાઈવ આવે ત્યારે પણ સૂચનાઓ આપેલ છે કે પટ્ટા ઉપર બોર્ડ મારવું જોઈએ કારણ કે ત્યારે શું થતું સંપૂર્ણ પ્રતિબંધ આવી ગયો છે। હવે શુદ્ધ પનીર જ વાપરીએ છીએ તેવા બોર્ડ ખાસ લગાવશું અને પનીર ખરેખર વાપરે છે કે નહીં એની ચકાસણી આપવાની। સ્પષ્ટપણે આપણી સાથે આરોગ્ય અધિકારી જેઓ જણાવી રહ્યા છે કે હવે રેસ્ટોરન્ટમાં બોર્ડ લગાડવાનું છે કે અમે
શુદ્ધ પનીર, શુદ્ધ ચીજ વાપરીએ છીએ અને તેના જ આધારે ક્યાંક ને ક્યાંક ગ્રાહકો તે વસ્તુ છે તે ખાદ્ય પદાર્થ છે તે ખરીદી કરી શકે. આવા જે યુનિટો છે તેની સામે પણ ક્યાંક ને ક્યાંક કડક કાર્યવાહી થશે, દરોડા પાડવામાં આવશે, ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને જે દંડાત્મક જે કાર્યવાહી છે તે આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવશે. સ્પષ્ટપણે રાજકોટ તો ખૂબ જ મોટું શહેર છે અને અનેક જે રેસ્ટોરન્ટ આવેલા છે અને તેમાં એનાલોગ પનીર છે તે ક્યાંક ને ક્યાંક દેખી શકાય કે જે પનીર વેચાય છે અને તે પણ એનાલોગ પનીર હોય છે તેની સામે કડક કાર્યવાહી થશે તેવી સ્પષ્ટ ક્યાંક ને ક્યાંક જે એક સંકેત છે તે આરોગ્ય અધિકારી આપી રહ્યા છે. જાણકારી આપવા બદલ આપનો આભાર.